શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 32મા શ્લોકનો અર્થ છે, પોતાની મેળે પ્રાપ્ત થયેલું યુદ્ધ ખુલ્લો થયેલો સ્વર્ગનો દરવાજો છે. એ પૂથાનંદન, તે ક્ષત્રિયો ઘણા સુખી છે જેમને આવું યુદ્ધ પ્રાપ્ત થાય છે. પાંડવોએ પોતાનું રાજ્ય માગ્યું ત્યારે દુર્યોધને કહ્યું કે હું યુદ્ધ કર્યા વિના સોયની અણી જેટલી જમીન પણ નહીં આપું. દુર્યોધનના એમ કહ્યા છતાં પણ પાંડવો તરફથી વારંવાર સંધિનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો, પરંતુ દુર્યોધને પાંડવો સાથે સંધિ સ્વીકારી નહીં. એટલા માટે ભગવાન અર્જુનને કહે છે કે આ યુદ્ધ તમને લોકોને પોતાની મેળે પ્રાપ્ત થયું છે. પોતાની મેળે પ્રાપ્ત થયેલા ધર્મમય યુદ્ધમાં જે ક્ષત્રિય શૂરવીરતાથી લડતા લડતા મરે છે તેના માટે સ્વર્ગનો દરવાજો ખુલ્લો રહે છે. આવું ધર્મમય યુદ્ધ જેમને પ્રાપ્ત થયું છે તે ક્ષત્રિયો ઘણા સુખી છે. હવે અહીંયા સુખી કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાના કર્તવ્ય પાલન કરવામાં જે સુખ છે તે સુખ સાંસારિક ભોગોને ભોગવવામાં નથી. સાંસારિક ભોગોનું સુખ તો પશુ પક્ષીઓને પણ મળે છે. માટે જેમને કર્તવ્ય પાલનનો અવસર પ્રાપ્ત થયો છે તેમને મોટો ભાગ્યશાળી માનવો જોઈએ.